હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો DWCમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ પોલીસ કોન્સ્ટેબલ રિઝલ્ટ લઈને સૌથી મોટી અપડેટ મિત્રો, જેમાં LRDની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી હતી મિત્રો. તેમાં તમારે કેટલા માર્ક આવ્યા છે મિત્રો અને શું તમારે રીચેકિંગ કરાવવું છે મિત્રો, તો એ અંગે આ સૌથી મોટી અપડેટ જાહેર થઈ છે મિત્રો. અને હાલમાં તેની નોટિસ પણ આપવામાં આવી છે. તેની ઓફિશિયલ વેબસાઇટ છે JPRB ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો. ત્યાં તમે જોશો એટલે તમને પૂરી વિગત મળી જશે મિત્રો. અને મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં જો તમે ન હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં અંદરની પહેલાં અપડેટ આપવામાં આવે છે મિત્રો. તો એ ડિસ્ક્રિપ્શન લિંક આપી છે, ત્યાંથી તમે જઈને ફોલો કરી લેજો મિત્રો. તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો. તો તમારામાં 2 મિનિટ ચેક કરો મિત્રો. તો ચાલો જોઈએ. જેમાં LRD 2025 અપડેટ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક JPRB 2026 અન્વયે 1 લોકરક્ષક કેડરની તારીખ 14/6/2026ના રોજ લેવામાં આવેલી લેખિત પરીક્ષાના હાજર રહેલા ઉમેદવારોના ગુણ તથા OMR શીટની રીચેકિંગ, એટલે કે જો વિદ્યાર્થી મિત્રો તમારે બીજી વાર ચેકિંગ કરાવવું હોય તો ભરતી બોર્ડની વેબસાઇટ ઓફિશિયલ, એટલે કે JPRB ઓફિશિયલ વેબસાઇટ, ત્યાં જઈને તમે અરજી કરી શકો છો મિત્રો. તો મિત્રો અરજી કરવા માટે ખાસ હાલમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તમે અહીંયા જોઈ શકો. જેમાં લોકરક્ષક કેડર 2025ની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબતે, જેમાં 14/6/2026ના રોજ લેવામાં આવેલી એક્ઝામ, તેની ફાઇનલ આન્સર કી 8/7/2026ના રોજ જાહેર કરવામાં આવી હતી મિત્રો. ત્યારબાદ ખાસ અગત્યનું લોકરક્ષક કેડરની તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. તમને ઝૂમ કરી દો વિદ્યાર્થી મિત્રો. જેમાં લોકરક્ષક કેડરની 7/6/2026ની પરીક્ષા નિયમો એક્ઝામ રૂલ 2024 રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ ચેકિંગ અથવા રીચેકિંગના માટે 15 દિવસની સમયમર્યાદા આપેલ છે. જે ઉમેદવારો પોતાની લેખિત પરીક્ષાના OMR શીટનું રીચેકિંગ કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારો ખાસ કરીને એક રીચેકિંગ માટે 500 રૂપિયા તેની ફી છે. તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે સંયુક્ત બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ પે અથવા તમારું જે ગાંધીનગર ખાતે એ તમારે કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ બીજું કોલ લેટરની ઝેરોક્સ. ત્રીજું અરજી ઉમેદવારો પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર તથા પ્રશ્ન પુસ્તિકાનો કોડ અને પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, એટલે કે બંગલો નંબર 12 સરિતા ઉદ્યાન નજીક સેક્ટર 9 ગાંધીનગર ખાતે તમારે અરજી મોકલાવવાની રહેશે મિત્રો. અધૂરી માહિતી કે ખોટી માહિતી વગેરે વાળા ડિમાન્ડ ડ્રાફ્ટ અરજી ધ્યાન લેવામાં આવશે નહીં. એટલે ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, જો તમારી અરજી ખોટી હશે તો લેવામાં આવશે નહીં. એટલે પછી કહેતા નહીં વિદ્યાર્થી મિત્રો કે અમારે આમ થયું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જેને રીચેકિંગ કરાવવાનું છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેવી મિત્રો. જેમાં ખાસ નોંધમાં એવું છે વિદ્યાર્થી મિત્રો, લેખિત પરીક્ષા દરમિયાન દરેક ખંડમાં ઉપયોગ કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડિંગ ચકાસણી કાર્યવાહી હાલમાં ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો. ગેરરીતે મૂલ્ય પડશે તો સંબંધિત ઉમેદવારોને રદ કરવામાં આવશે. જો તમે ગેરવર્તન કર્યું છે તો તમને એ એક્ઝામમાંથી રદ કરી દેવામાં આવશે. તો ખાસ ન વિદ્યાર્થી મિત્રો, અને વિદ્યાર્થી મિત્રો જેટલા વિદ્યાર્થી મિત્રો રીચેકિંગ કરવા માગે છે તે આજે જ અપ્લાય કરી દેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરી ટૂંક જ સમયમાં રિઝલ્ટ આવી જશે એવું લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો તમારું શું કહેવું છે વિડીયો છે મિત્રો? આવીને અપડેટ મળવા આજે સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.